प्रणाम विद्यार्थी मित्रों, नमस्कार। लास्ट वीडियो में धोरण 12 ની અંદર આપણે અકાઉન્ટમાં નવા ભાગીદારનો પ્રવેશ જેની અંદર દાખલા નંબર 13 નો અભ્યાસ કર્યો હતો। હવે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 14। રકમ સ્ક્રીન ઉપર જુઓ તમે। ઋત્વી અને પ્રિન્સી 5/3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદાર છે અને 31/3/2017 ના નફો પાકું સર્વે નીચે મુજબ છે। પાકા સર્વેમાં જોઈએ તો નફા ભાગ ભંડોળ લેણદાર વળતરનામાં ચાલુ ખાતા મૂડી ખાતા આપ્યા છે, એટલે અહીં ચાલુ ખાતા આપ્યા છે તો આપણે ચાલુ ખાતા બનાવવા પડશે। હવાલા વાંચીએ આપણે એના તો હવાલા સ્ક્રીન ઉપર જુઓ। તારીખ 1/4/17 ના રોજ તેમને મનન નામના ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપ્યો। મનન તેનું 75000 નું અંગત ફર્નિચર ધંધામાં લાવ્યો, એટલે મૂડી તરીકે લાવશે। લેણદાર પૈકી 60000 મનનને ચૂકવવાના છે, જે તે મૂડી ખાતે લઈ જવા। મનનના ભવિષ્યના નફાનો ભાગ 1/5 રાખવો। મનન પાઘડી તરીકે 45000 રોકડમાં લાવશે, પણ એવું નથી કીધું કે તેના ભાગના પાઘડી પેટે તેને કેટલા લાવવાના છે તે નક્કી કરવું પડે ને એમાંથી કેટલા લાવ્યો છે એ આપણે જોવું પડે। આગળ કહે છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ રૂપિયા થયું। આ 5 હવાલા સુધી કોઈ હવાલો મિલકતમાં કે દેવાનો ફેરફાર કરતો હોય એવું નથી આપણે, એટલે પુનઃ મૂલ્યાંકનના હવાલા ના કહેવાય। તો હવે નીચે જોઈએ। ઉધાર ખરીદીના રૂપિયા 15000 લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે અને આનો સમાવેશ આખા સ્ટોકમાં તો થઈ ગયો છે। કારીગર વળતર 45000 ના સ્ટોકની બજાર કિંમત 36000 રૂપિયા છે। કારીગર વળતર અનામત પેટે જવાબદારી 28000 રૂપિયા નક્કી થઈ છે। રોકાણો પર મળવાનું બાકી વ્યાજ એ 24000 રૂપિયા છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણું સ્ટેપ છે એ ખાના પાડો। તો મેં જરૂરી ખાના પાડી દીધા છે, ઋત્વી, પ્રિન્સી અને મનન। ચલો ખાના પડી જાય પછીનું કામ શું હતું યાદ કરો તમે। તો કે સાહેબ તમે એવું કીધું હતું પુનઃ મૂલ્યાંકન ખાતાના હવાલા હોય ગણો। તો હવાલા સ્ક્રીન ઉપર ફરી એકવાર તમે જુઓ। પહેલો હવાલો મૂડી પેટે છે, બીજો હવાલો મૂડીનો છે, ત્રીજો હવાલો નવા ભાગીદારના નફાનો ભાગ બતાવે, ચોથો હવાલો પાઘડીનું રકમ લાવ્યો છે એ બતાવે અને પાંચમો હવાલો નવી પેઢીની પાઘડી બતાવે। ત્યાર સુધી મિલકતોને દેવાની કોઈ અસર થતી નથી। તો એના પછી જુઓ તમે ઉધાર ખરીદીના 15000 હવાલા નંબર 6 ઉધાર ખરીદીના 15000 લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે। લેણદાર ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે, તો આપણે બંને જગ્યાએ લખી દઈએ। હવે ખરીદી કરી હોય એટલે લેણદાર કેવા થાય વધે। ખરીદી કરો લેણદાર વધે, આપણે વાર્ષિક હિસાબો યાદ કરો શું કરતા ખરીદી લખવાની રહી, તો એક અસર ખરીદીમાં ઉમેરો અને બીજી અસર લેણદારમાં ઉમેરો। અહીં પણ લખવાનું છે, પણ અહીંયા આપણે કેમ વેપાર ખાતું બનાવ્યું છે? આપણે તો નફા નુકસાન ખાતું બનાવ્યું, આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું છે। તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ખરીદી ખર્ચ કહેવાય, એટલે લખી દેવાનું। તો અહીંયા લખી દેવાનું ખરીદ ખાતે 15000। વેપાર ખાતું હોય તો એની ઉધાર બાજુ લખાય, આપણી પાસે વેપાર ખાતું નથી એટલે ક્યાં લખી દીધું પુનઃ મૂલ્યાંકનમાં। બીજી અસર લેણદારોમાં, તો તમે લેણદારોની રકમ જો તમને કેટલા રૂપિયા આપેલી છે તો કે 1,20,000 રૂપિયા આપણે આપેલા છે। એની અંદર ખરીદીના લખવાના રહી ગયા એ 15000 એડ, એટલે આપણી પાસે રકમ થઈ ગઈ હવે 1,35,000 રૂપિયા। બીજો હવાલો જોઈએ સાતો હવાલો કે રૂપિયા 45000 ના સ્ટોકની બજાર કિંમત 36000 છે। હવે ખરેખર જૂના પાકા સર્વેમાં સ્ટોક જુઓ કેટલો છે તો 60000 છે, દેખાય? હવે એ 60000 માંથી 45000 નો એવો સ્ટોક છે જેની કિંમત 36 જ છે, મતલબ સ્ટોકની કિંમત કેવી રીતે ઘટે છે। હવે 45000 ના 36 થઈ જાય તો મતલબ કેટલા હજાર ઘટ્યા કહેવાય 9000। તો 9000 રૂપિયા સ્ટોકની કુલ કિંમતમાંથી ઘટાડો કરી દો, તો સ્ટોકની જે કિંમત આપી છે આપણને એ લખીએ પાકા સર્વેમાં મિલકત બાજુ 60000 આ જૂના પાકા સર્વેમાં છે માઈનસ ઘટાડો 9000, એટલે સ્ટોકની નવી કિંમત થઈ જશે 51000। હવે મિલકતના મૂલ્યમાં શું થયું ઘટાડો થયો, ઘટાડો થાય એટલે નુકસાન કહેવાય। તો એને પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આ રીતે બતાવી દો સ્ટોક ખાતે 9000। તો આ હવાલામાં ખાલી આપણને કેટલું મૂલ્ય ઘટ્યું એની માહિતી આપી, 36 કિંમત નથી કરી દેવાની, ધ્યાન રાખજો પાછા, કારણ કે સ્ટોકની જૂની કિંમત 60 છે
પણ એ 60 માંથી 45000 નો એવો સ્ટોક હતો જેની કિંમત ઘટેલી હતી. તો કેટલી ઘટેલી હતી? 9000. તો આપણે કુલ કિંમતમાંથી 9000 રૂપિયા માઈનસ કરી દેવાના છે. નેક્સ્ટ, કારીગર વળતર અનામત પેટે 28000 ની જવાબદારી છે. કારીગર વળતર થયો, કારીગરને ઈજા થઈ અને દાવો માંડ્યો, આપણે 28000 રૂપિયા એમને આપવાના છે. તો આ દાવો તમારું દેવું કહેવાય. એટલે આવો દાવો આવે તો એને એ લખી નાખવાનો, કામદાર વળતરનો દાવો 28000. હવે જનરલી હવે આપણે છેલ્લા દાખલામાં છીએ પ્રવેશના, તો જનરલી શું હોય કે જો તમારી પાસે જૂના પાકા સરવૈયા કારીગર વળતર અનામત ન હોય તો આ 28000 નુકસાન કહેવાય. એને પુનઃ મૂલ્યાંકનની ઉધાર બાજુ લખાય. પણ તમે જુઓ જૂનું પાકું સરવૈયું જુઓ તો સ્ક્રીન ઉપર તમને કામદાર વળતર અનામત કેટલા રૂપિયા દેખાઈ રહ્યું છે? 60000 દેખાય છે? હું જોઈ લઉં. 60000 રૂપિયા કામદાર વળતર અનામત છે. એમાંથી 28000 રૂપિયા માઈનસ થઈ જાય. હવે એમાંથી 28 છે તો વધે કેટલા? 32000 વધે ને? તો એ 32000 રૂપિયાને આપણે આ જે ભાગીદાર છે ઋત્વી અને પ્રિન્સ એના ભાગમાં શું કરો? વહેંચી દો. તો જુઓ, કામદાર વળતર અનામત. હવે નફા નુકસાનનું જૂનું પ્રમાણ એ દાખલાની અંદર આપણને જો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જ આપેલું છે 5/3. તો 5/3 માં વહેંચીશું તો ભાગમાં આવશે 1/20000 1/12. ક્લિયર થઈ ગયું? અહીંયા ઉપર મૂડી લખવાની રહી ગઈ છે. જો આપણે લખી દઈએ બાકી આગળ લાવ્યા. જૂના પાકા સાહેબ જો ઋત્વીની મૂડી કેટલી છે અને પેલાની કેટલી છે? તો એકની 1,50,000, પ્રિન્સીની 1,95,000. આ પહેલું સ્ટેપ હતું, એ મારે તમને કહેવાનું રહી ગયું. રોકડ શિલ્લક કેટલી છે? તો રોકડ શિલ્લકની બાકી તમને આવી છે 60000 રૂપિયા. તો જૂના પાકા સભ્યમાં જોયું તો રોકડ શિલ્લકના 60000. ચાલુ ખાતા અને મૂડી ખાતા જો બંને આપેલા હોય તો અહીંયા ચાલુ ખાતા જ બનાવવાના, મૂડી ખાતા બનાવવાના નહીં. કારણ કે જો મૂડી જે તમને આપેલી છે એ 1,20,000 અને 90,000 રૂપિયા છે, એટલે ડાયરેક્ટ અહીંયા જ લખી દેવાનું 1,20,000 અને 90,000. કારણ શું છે કે આની અંદર બીજા કોઈ હવાલાની અસર નહીં આવે અને નવો ભાગીદાર જે મૂડી લાવશે એની ગણતરી કરી અને સીધી અહીંયા લખી દેવાની. તો ફરીવાર ચર્ચા કરું કે પહેલું સ્ટેપ શું હતું? ખાના. બીજું સ્ટેપ મૂડી અને રોકડ શિલ્લક હતું. ત્રીજા સ્ટેપમાં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું શરૂ કરો. તો આપણે ઘણા બધા હવાલા પુનઃ મૂલ્યાંકનના ગણી લીધા. હવે છેલ્લો હવાલો જુઓ. છેલ્લો હવાલો આપણને આપ્યો છે રોકાણ પર મળવાનું બાકી વ્યાજ. તો ચકેડું યાદ કરો, ચૂકવવાનું બાકી અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી અગાઉથી મળે. તો મળવાનું બાકી અહીંયા, તો મળવાનું બાકી રોકાણનું વ્યાજ 24,000. આની બીજી અસર શું હોય? તો અહીંયા એ જ રીતે ચૂકવવાનું બાકી અગાઉથી ચૂકવેલ, મળવાનું બાકી. તો મળવાનું બાકી રોકાણનું વ્યાજ 24,000. ચલો ક્લિયર થઈ ગયું? હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ. તો અહીંયા 15 ને 9 24. આ પણ 24 થયા. બંને બાજુનો સરવાળો સમાન થઈ ગયો એટલે ખાતું કેવું થયું? સરભર થયું. સરભર થયાનો મતલબ શું થયો? નહીં નફો નહીં નુકસાન. ચલો એ વાત આવે. પુનઃ મૂલ્યાંકન પતે પછી મેં શું કીધું હતું? સ્ટેપ યાદ કરો છો હતું? અનામતો અને એકત્રિત નફાની વહેંચણી કરો. તો અનામતો અને એકત્રિત નફાની વહેંચણી માટે જૂનું પાકું સરવૈયું તમારે જોવું પડે. તો જૂના સરવૈયામાં જુઓ તો બીજી કોઈ અનામત છે? જેમ કે કારીગર નફા ભાગ કંટ્રોલ. નફા ભાગ કંટ્રોલ છે અનામત ના કહેવાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ લખ્યું હોય તો જ ભાગ પાડી શકાય. એનું લિસ્ટ મેં પહેલા દાખલામાં મૂક્યું હતું, એ તમે ખાસ કરીને યાદ રાખજો. તો અહીં પાકા સરવૈયામાં આપણને બીજું કોઈ અનામત દેખાતું નથી. એક અનામત હતું કારીગર વળતર અનામત, જેના આપણે અહીંયા ભાગ પાડી દીધા છે. તો હવે અનામત નથી. ચલો અનામત પતે પછી શું કરવાનું છે? સ્ટેપ યાદ રાખો. તો નવા ભાગીદારની મૂડી લખો. તો નવો ભાગીદાર પહેલા બે હવાલામાં મૂડીદારો છે. પહેલા હવાલામાં જુઓ તમે કીધું મનન તેનું 75,000 નું અંગત ફર્નિચર મૂડી તરીકે ધંધામાં લાવ્યો. નવો ભાગીદાર 75,000 રૂપિયાનું ફર્નિચર લાવ્યો. આમનો શું ફર્નિચર છે? ફર્નિચર આવે છે ફર્નિચર ખાતે ઉધાર, મનન આપે છે મનનના મૂડી ખાતે જમા. તો ફર્નિચર નામની એક મિલકત વધી. ફર્નિચર નામની મિલકત વધી. તો અહીંયા આશા તમે જોશો, હું પાકા સરવૈયામાં જાઉં છું અને લખું છું ફર્નિચર.
કેટલા રૂપિયાનું 75000 મૂડી ખાતે જમા. તો આ જે મનન છે આ મનનના મૂડી ખાતે જમા તમે જોજો 75000 થઈ ગયું ક્લિયર. નેક્સ્ટ બીજા હવાલા જોજો. મનનનો મૂડીનો હવાલો બતાવ્યો નથી, આ વિશેષ હવાલો છે. લેણદારો પૈકી 60000 મનને ચૂકવવાના છે જે એના મૂડી ખાતે લેવા. એટલે મનન એમ કહે છે કે તમારા લેણદારમાં 60 હું ચૂકવી દઉં પણ મને મૂડી પેટે મજરે આપજો. તો સારું કઈ વાંધો નહીં. તો આપણા લેણદારો કેટલા હતા? 135. એમાંથી માઈનસ થઈ જશે 60000. આ કોણ ચૂકવે છે? મનન ચૂકવે છે 60. તો આ 60000 આપણે એની મૂડીમાં મજરે આપ્યા. તો એની મૂડી 75000 પ્લસ 60000. એટલે હવે એની મૂડી થઈ ગઈ 1,35,000. તો આ નવા પહેલાની 21 આની 90 અને આ નવા ભાગીદારની મૂડી થઈ ગઈ 1,35,000 જે એના ચાલુ ખાતામાં અસર ન અપાય એના આ મૂડીમાં અસર અપાય. તો આ રીતે નવા ભાગીદારની મૂડી આપણે નક્કી કરવાની થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લેણદારની રકમ કેટલી વધી એ પણ લખી દઈએ 75000. હવે તમે સ્ક્રીન ઉપર ગણતરી એકવાર જોઈ લો કે એની મૂડી કેમની બની. તો 75000 નું ફર્નિચર લાવ્યા, 60000 ના લેણદાર ચૂકવ્યા, એમ કરીને 1,35,000 જે ફર્નિચર લાવ્યો હતો એ મિલકત હતી એટલે એને પાકા સમયમાં મિલકત જણા બાજુ લખી દીધું અને જે લેણદારોને ચૂકવ્યા એટલું લેવું આપણું ઘટ્યું છે તો માટે આપણે લેણદારમાંથી માઈનસ કરી દીધા. ક્લિયર. નેક્સ્ટ સ્ટેપ હોય છે પાઘડીની ગણતરી. પાઘડીની ગણતરીમાં પહેલું સ્ટેપ શું હોય? 4 સ્ટેપ આપણે જાણીએ છીએ. પહેલું સ્ટેપ એ જૂની પાઘડી માંડી વાળો. તો જરા જુઓ તો જૂના પાકા સર્વેમાં જૂની પાઘડી આપણને આપેલી છે, મિલકતમાં નથી આપી. તો પહેલું સ્ટેપ કેન્સલ. બીજું સ્ટેપ નવા ભાગીદારે પાઘડીની જે રકમ લાવી હોય એની નોંધ કરો. તો આમનો શું થાય? નવો ભાગીદાર પાઘડીની રકમ લાવે તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. પણ આપણે દાખલાના હવાલામાં જોવું પડે કે એ રોકડમાં લાવે છે કે નથી લાવતો. તો જુઓ કે તમને ચોથા હવાલામાં આપ્યું છે મનન પાઘડી પેટે 45000 રૂપિયા રોકડા લાવશે. તો આમનો થઈ રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 45000. જેવા 45000 રૂપિયા આયા એટલે જૂના ભાગીદાર એના પર તૂટી પડે. લાવ મારા છે મારા છે મારા છે. કેમ કે એ રકમ ત્યાગના પ્રમાણમાં ચાલુ ખાતામાં તમારે વહેંચી લેવી પડે. તો અહીં જેવી રકમ આવી છે એ પાઘડીનું પ્રીમિયમ આ બંને જણા વચ્ચે આપણે વહેંચવાનું છે ત્યાગના પ્રમાણમાં. પણ દાખલાની અંદર છાપીનું કોઈ નવું પ્રમાણ આપ્યું નથી, કોઈ ગણતરી કરવી પડે એવી પરિસ્થિતિ નથી આવી. માટે લખવાનું છે જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ કહેવાય. તો જૂનું પ્રમાણ 5/3 છે. તો 5/3 ની અંદર આ 45000 રૂપિયાના બે ભાગ કરી દો તો કોના ભાગમાં કેટલા આવશે? અહીં 28125, અહીં 16875. આ એના ભાગમાં આવી ગયા, પ્રીમિયમના ભાગ પાડ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને એવું દાખલામાં કીધું હોય કે મનન કે નવો ભાગીદાર આટલા લાવશે તો તમારે ચેક કરવાનું કે એને જે રકમ લાવવાની હતી એટલી જ લાવ્યો છે પાઘડી પેટે, ઓછી નથી લાવ્યો ને. તો હવે આપણે ગણતરી કરીએ. જો નવી પેઢીની પાઘડી પાંચમા હવાલામાં જુઓ પાઘડીનું મૂલ્યાંકન 3 લાખ રૂપિયાની થયું. સ્ક્રીન ઉપર દેખાય છે ગણતરી. 3 લાખનો 1/5 ભાગ એટલે એના નફાના ભાગ જેટલી પાઘડી લાવવી પડે. 3 લાખનો 1/5 ભાગ 60000 થાય. તો 60000 માંથી એ લાવ્યો તો કેટલા રૂપિયા? 45000 રૂપિયા લાવ્યો છે. મતલબ એ 15000 રૂપિયા કેવા લાવ્યો? ઓછા લાવ્યો. હવે એ 15000 રૂપિયા ઓછા લાવે તો મેં આગળ દાખલામાં તમને સમજાવ્યું હતું જો ભાગીદાર પહેલા ભાગની પાઘડીની રકમ લાવવાની હોય એના કરતા ઓછી રકમ લાવે તો એ રકમ એના ચાલુ ખાતામાંથી કે મૂડી ખાતામાંથી લઈ લે. હવે અહીંયા ચાલુ ખાતાનો દાખલો છે એટલે આપણે નવા ભાગીદારના ચાલુ ખાતામાંથી 15000 લઈ લેવા, ભલે ના હોય એના ખાતા તો પણ. તો મનનના ચાલુ ખાતામાંથી 15000 લઈ અને આપણે આ ઋત્વી અને પ્રિન્સીને આપી દેવાના. તો ગણતરી સ્ક્રીન ઉપર છે, તમે આમનું જુઓ શું આમનું લખી છે? મનનના ચાલુ ખાતે ઉધાર 15000 તે ઋત્વીના ચાલુ ખાતે જમા, તે પ્રિન્સીના ચાલુ ખાતે જમા. તો આપણે મનનના ચાલુ ખાતાની ઉધાર બાજુ ખતવણી કરવાની છે અને પેલા બંનેની જમા બાજુ. ચલો પહેલા જમા બાજુની ખતવણી ચાલુ કરીએ. આ બંનેના ખાતાની જમા બાજુ રકમ આપને મળવી જોઈએ, એના ખાતામાં જમા થવી જોઈએ. તો આપણે આવું લખવાનું મનનના ચાલુ ખાતા
15,000 ના ભાગ પાડ્યા 5/3 માં, તો આના ભાગમાં આયા 9,375 અને પેલાના ભાગમાં આયા 5,625. પણ આ બંને રકમ ક્યાંથી લાયા? તો મનનના ચાલુ ખાતામાંથી. એટલે મનનના ચાલુ ખાતાની ઉધાર બાજુ 9,375 5,625 અહીં પૃથ્વીના ચાલુ ખાતે અને પ્રિન્સીના ચાલુ ખાતે. તો આ ચાલુ ખાતામાંથી અહીંથી રકમ લઈ આ બંનેને આપી દીધી. હવે આ ચાર રકમનો સરવાળો કરો એટલે 60,000 થઈ. તો પહેલા 45 લાવ્યો હોય તો વેચી દીધા, નતો લાવ્યો એના ચાલુ ખાતામાંથી લઈ લીધા. વાર્તા પૂરી થઈ ગઈ, દાખલો પૂરો થઈ ગયો, ખાતા બંધ કરી દઈએ. તો અહીં પૃથ્વીના ખાતાનો સરવાળો થયો 2,07,500. પ્રિન્સીના ચાલુ ખાતાનો સરવાળો થયો 2,29,500. મનનું પછી બંધ કરીએ. 2,07,500 2,29,500. કઈ બાદ ના થાય તો એનું એ 2,07,500 2,29,500. પણ આનું ખાતું જો મનનનું ઉધાર બાજુનો સરવાળો વધારે થાય 15,000 એ 15,000 એમાંથી કઈ માઈનસ ના થાય તો ચાલુ ખાતાની બાકી આ બાજુ પણ આવી શકે છે. તો અહીં બાકી આપણે લઈ ગયા. હવે ગોખવાની ભાષા એવી હતી, જો આ ડાબી બાજુ હોય તો પાકા સમીએ ડાબી બાજુ લખી દે, જમણી બાજુ હોય તો જમણી બાજુ લખી દેવાય. તો અહીં આ બાકીઓ એ હેડિંગ આપવું પડે તમારે. ચાલુ ખાતા પૃથ્વી અને પ્રિન્સી. પૃથ્વીની આવી 2,07,500 અને 2,29,500. તો એક વાર ચેક કરી દઈએ. 2,07,500 અને 2,29,500. તો એ બંને રકમનો સરવાળો કરી 4,37,000. પણ આની મૂડી છે મિલકત તેના બાજુ લખવાનું. તો હેડિંગ આપવાનું મનનના ચાલુ ખાતે. કોઈ પણ જગ્યાએ તમે લખી શકો છો. તો એના ચાલુ ખાતામાં રકમ કેટલા રૂપિયા આવી છે? 15,000 રૂપિયા. તો આ એક ધ્યાન રાખવાનું છે. હવે રોકડ ખાતું બંધ કરી દઈએ. તો અહીંયા છે 1,05,000 1,05,000 અને 1,05,000. તો રોકડ સિલક પણ બતાવી દઈએ. રોકડ હોય અથવા બેંક હોય, જે લખ્યું હોય રોકડ કે બેંક 1,05,000. ચલો ક્લિયર થઈ ગયું. હવે જૂનું અને નવું પાકું સર્વે સરખાવવું પડે. એવી કઈ વિગત છે જે લખવાની આપણે રહી ગઈ હોય? તો તમે સ્ક્રીન ઉપર જુઓ કે જે હાઇલાઇટ થઈ રહ્યું છે હેન્ડીક્રાફ્ટ થી, તો એ રકમ લખવાની રહી ગઈ. જેમાં મૂડી જેવા બાજુ તમને દેખાતું હશે કારીગર નફા ભાગ ભંડોળ એક લખવાનું રહી ગયું છે. મિલકત તેના બાજુ તમે જુઓ તો શું લખવાનું રહી ગયું છે? તેમાં દેવાદાર લખવાના રહી ગયા છે, મકાન લખવાનું રહી ગયું છે અને રોકાણો લખવાના રહી ગયા છે. તો આ વસ્તુને આપણે સ્ક્રીન લખી દઈએ પાકા સરવૈયામાં. તો જુઓ બોર્ડ ઉપર કારીગર નફા ભાગ ભંડોળ. આના ભાગ ના પણ આને આ રીતે લખવું પડે. તો 30,000 રૂપિયા. મિલકત બાજુ શું લખવાનું રહી ગયું હતું? તો એક તો દેવાદાર કેટલા રૂપિયાના છે? 90,000 રૂપિયા. ત્યાર પછી લખવાનું શું રહી ગયું હતું? મકાન 4,50,000 રૂપિયા. ત્યારબાદ લખવાનું રહી ગયું હતું રોકાણ 1,05,000. તો જૂના સરવૈયામાં જે વસ્તુ લખવાની રહી ગઈ એ લાવી દીધી. હવે ટોટલ મારી દઈએ, સરખું આવી જશે. તો ટોટલ 9,15,000. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એ દાખલાની ગણતરી કરે. આમ તો પહેલા હેડિંગ આપવાનું હોય, છેલ્લા આપવું છે. બધાને ખબર જ હોય ને. હવે મૂડી દેવાન રકમ ને મિલકત લેણા રકમ વિડિયોની લેન્થ ઓછી થાય એટલા. અચ્છા, તો સૌથી પહેલા શું કર્યું? ખાના પાડ્યા. બીજા સ્ટેપમાં શું કર્યું? ચાલુ મૂડી અને રોકડ શિલ્લક લખી. ત્રીજા સ્ટેપમાં શું કર્યું? પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું. એમાં નફો નુકસાન આવ્યો નહીં. ચોથા સ્ટેપમાં શું કર્યું? નવા ભાગીદારના મૂડીની ગણતરી કરી. પાંચમા સ્ટેપમાં પાઘડીની ગણતરી કરી. પાઘડીનો ભાવ અહીંયા વિશેષ હતો, જેમ આપણે નવમા દાખલામાં જોયું એમ અહીંયા પણ થયું હતું. પાઘડી પતી એટલે ખાતા બંધ કરી દીધા, દાખલો પૂરો.